આગળ વાત જૂનાગઢની કરીશું, જ્યાં કેશોદ એરપોર્ટથી વિમાન સેવા ફરી શરૂ થઈ છે। તહેવારો દરમિયાન ફ્લાઇટ શરૂ થતા પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ। જ્યાં અમદાવાદથી કેશોદથી દીવથી મુંબઈની ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે। ટેકનિકલ કારણોસર ફ્લાઇટ 3 મહિનાથી બંધ હતી અને આ ફ્લાઇટ અમદાવાદથી સવારે 10 કલાકે ઉપડી કેશોદ 10:55 કલાકે પહોંચશે। તો બપોરે કેશોદથી 4:10 કલાકે ઉપડી અમદાવાદ 5:10 કલાકે પહોંચવાની છે। તો સાથે આ અઠવાડિયામાં મંગળવાર, ગુરુવાર અને શનિવારે આ ફ્લાઇટ ઉપલબ્ધ રહેશે। દર મંગળવાર, ગુરુવાર ને શનિવાર અમદાવાદથી કેશોદ, કેશોદથી દીવ, દીવથી મુંબઈ, મુંબઈથી દીવ, દીવથી કેશોદ ને કેશોદથી અમદાવાદ આ પાછી સેવા ચાલુ થઈ ગઈ છે। એટલે હવે દિવાળીનો તહેવાર હોય ને મુસાફરોને આમથી આમ જવાનું હોય તો આ શરૂઆતથી એને મોટો ફાયદો થાય અને ટૂંકા પીરિયડમાં જઈ પણ શકાય। અને હજી એક જે કેન્દ્ર સરકારનું છે એમાં મારી રજૂઆત છે, કેન્દ્રમાં લખીને દીધું કે આ મુંબईથી કેશોદ ने केशोद से मुंबई चालू था, ये मांगनी करी। केशोद से मुंबई वाले जो ऑपरेशन है वो आरसीएस रूट के हैं ऑपरेशन, उसका फिर से रीटेंडर होना है केंद्र सरकार के मार्फत से, और इसमें फिर कोई भी एयरलाइंस इसको ऑपरेट कर पाएंगी। अलायंस एयर भी शुरू कर सकती है या इंडिगो एयरलाइन भी शुरू कर सकती है, लेकिन उम्मीद है वो भी फिर से स्टार्ट होगा।